વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનનો રાવપુરા નવાપુરા ગોત્રી જેપી અટલાદરા અને અકોટા માટેનો ગેરકાયદેસર નાણાં ગિરનારની પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને કયો પ્રોસેસ હોય છે તે અંગેનું જ્ઞાન લોકોને આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, ડીસીપી અભય સોની, વિવિધ બેંકના અધિકારીઓ તેમજ 5 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કે એ આવીને જે સરકારની અને જે વિવિધ યોજનાઓ છે તે અંગેનું આપણને માર્ગદર્શન આપે। એટલે 118 જેટલા કેસીસ છે જાહેર નોંધેલા છે અને એમાંથી 200 જેટલા આરોપીઓ છે એને પણ પકડે છે। નિલેશ ચોરકર સાહેબ જેમનું પુસ્તકીય સ્વાગત માટે આમંત્રિત કરીશ પીએસ નવાપુરા। ઝોન 2 ડિસ્ટ્રિક્ટ અભયસોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે। ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનમાંથી આપણી પાસે આજે તેમનું સ્વાગત કરું છું। સૌપ્રથમ આજે મહેમાનો છું તેમાં આપણે કેન્દ્રમણી સર એ હાજર છે, ડીસીપી ઝોન 2 સર હાજર છે, ફિલ્ડ ઓફિસર બેંક ઓફ બરોડા હાજર છે અને કરું છું। સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું સાદી સ્વાગતથી કે મેં 1,20,57,993 રૂપિયા પણ આપી દીધા છે। હજુ પરમ દિવસે પણ મને કોર્ટમાં તારીખ હતી, ત્યાંથી પણ ઉપરથી નીચે ફેંકી દેવાની ધમકી આપેલી હતી। હવે વ્યાજખોરના ત્રાસથી છેલ્લા 2 વર્ષથી હું કંટાળી ગયો છું। મારી 4 મહિનાની જોબ છે। તમને પોલીસ ડિપાર્ટમેન્ટને મારી રિક્વેસ્ટ છે, મારી પાસે અરજીઓનો 5 કિલોનો થેલો ભેગો થઈ ગયો છે, તમે જરાક મને સાથ સહકાર આપો તો અમારો ખૂબ ખૂબ આભાર। और मेरे साथ साक्षी है। अभी मेरे को 1 करोड़ का लोन चाहिए तो नहीं मिलेगा। आप भी, आपका नाम क्या सर पूरा? नेत्रमणि। नेत्रमणि साहब, आप कहाँ बैठते हो? मैं अलकापुरी में बैठता हूँ। अभी इतनी पब्लिक के सामने और मीडिया के सामने मैं बोलता हूँ मेरे को 1 करोड़ का लोन चाहिए, तो आपको कब मिलने आऊँ और कब मिलवाओगे सर? आप मेरे साथ अभी चल सकते हैं, मैं शाम के 7 बजे तक बैठता हूँ। मेरे को एड्रेस पूरा अभी दे देना, मैं आता हूँ। अगर नहीं कितने टाइम में मिल जाएगा सर? टाइम तो आप देखिए, मैं आप भी प्रोजेक्ट बताइए, मैं अभी खाना बोल दूंगा। मेरा ભાઈ મારી વાત સાંભળો સર, તમારી જે પણ યોજના હોય તમે બેસિક કરી લેજો પણ મારી વાત સાંભળો। ગયા વર્ષે જે આપણે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ ચલાવેલી એના અનુસંધાને આ વર્ષે પણ ગુજરાત સરકારશ્રીનો એક અભિગમ રહેલો છે કે આ બાબતે ફરીથી આપણે લોકોને માર્ગદર્શન આપીએ, કાયદાકીય રીતે આપણે જેટલી મદદ કરી શકીએ કરવા માટે। અને ખોટી રીતે જો વ્યાજખોરીના કોઈ ધંધાર્થીઓ ધંધા કરતા હોય અને માણસો, વ્યક્તિઓ અથવા કોઈ પણ નાગરિક એનાથી પરેશાન હોય તો આ ફોરમમાં આવી અને એ પોતાની ફરિયાદ અરજી જે કંઈ કરવા રજૂઆત છે એ કરી શકે। ગયા વર્ષે પણ આપણે આ પ્રોગ્રામમાં આખા વડોદરા શહેર પોલીસ કમિશનર વતીથી દરેક ઝોનમાં કરવામાં આવેલો, એના પ્રતિભાવ ખૂબ સારા રહેલા। અને આપ સૌને ખબર છે કે ગયા વર્ષે જેટલા આપણે સમસ્યાઓ જે આવતી હતી એના કરતાં આ વખતની જે સમસ્યાઓ છે એમાં આપણે કેટલીક સફળતાઓ પણ જોઈ શકીએ છીએ। જે લોકોએ ગયા વર્ષે PMYમાં 10,000ની લોન મળી હોય તો આ વર્ષે 1 વર્ષ પછી એ ભરપાઈ કર્યા પછી બેંકના જે નિયમો છે મુજબ એને 20ને મળ્યા, કોઈને 50,000 મળ્યા। તો જે લોકો રેગ્યુલર રીતે હપ્તાઓ ભરી અને બેંકના નીતિ નિયમોને અનુસરીને સહાય મેળવે છે તો એ ખરેખર આજે 13 જેટલા લાભાર્થીઓને આપણે જે ચેક વિતરણ કર્યા એમાં બેંકો, પોલીસ, પ્રશાસન, કોર્પોરેશન અને જે કોઈ એજન્સીઓ જોડાયેલી છે એના મહેનતથી આપણને આ જે સફળતા છે એ જોવા મળી।
રહે છે વાત વ્યાજખોરીની, તો ગયા વર્ષે જેટલી સમસ્યાઓ હતી એના કરતાં ઓછા પ્રશ્નો આવે છે. તેમ છતાં એવો કોઈ પણ બાબત ધ્યાનમાં આવશે કે જે ના વિરુદ્ધમાં કાયદેકીય કાર્યવાહી કરવાની થતી હશે તો આપણે ચોક્કસપણે કરીશું.